હવે છે ને વાસણ કરવામાં જરા કંટ્રોલ રાખજો. આજે જ કામવાળી આવીને કહી ગઈ છે કે દિવાળી પછી પગાર વધારી દેજો. મેં બધાને કહી દીધું છે. અને છેલ્લું કહી દઉં ભાભી તમને, અમુક મારી શરતો છે તે સાંભળી લો. કે મારી શરત એ છે કે હું રોજ ગરમ નાસ્તો ખાઉં છું ને ગરમ નાસ્તા મને કે તમે રોજ પૌવા આપો છો. પૌવા મને નહીં ચાલે, ભાઈને ભલે ચાલતા, મને તો રોજ ગરમ નાસ્તામાં ઉપમા જોશે, ખમણ જોશે. સન્ડે ના તો મને રોજ જલેબી ને ગાંઠિયા જ જોશે કે. અને એ સિવાય તમારે ત્યાં મહેમાન આવે ને કહી દેવાનું કે મને 500 રૂપિયા દઈને જાય. હું જયારે કચરા પોતા કરતી હોય ત્યારે કોઈ કચપચ નહીં કરવાનું અને આડું આડું નહીં આવવાનું અને કોઈ એ ટક ટક નહીં કરવાનું. એ સિવાય એને કીધું કે તમારે ત્યાં મહેમાન આવે અને બેલ વાગે તો હું પોતું મારું એટલે બહાર ઉભવાનું, કેમ કે પોતા ઉપર પગલા ના થવા જોઈએ. અને બીજી વસ્તુ હજી એક કહી દઉં છું કે હું આવું એટલે 10 મિનિટ કે ફોનમાં રીલ જોઈશ, પછી કામ શરૂ કરીશ. એટલે કોઈ જાતનું કચપચ કરવાનું નહીં. કચપચ કરશો તો હું કામ છોડીને વહી જઈશ. બોલો, આવું કઈ ગઈ.